28/6/1999 બિલીમોરામાં સાનિધ્ય સંસ્થાના ઉપક્રમે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાડાનું પ્રવચન. નમઃ શાંતાય. સાનિધ્યના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, જીવન જીવવાના ઉત્તમ રસાયણ વિષય છે. જીવન બે રીતે જીવાય છે. તેનું જે સ્થૂળ રૂપ છે એ મિકેનિકલ છે. જેમ કોઈ યંત્ર ચાલે એવી રીતે એનું એક યાંત્રિક રૂપ છે, અને એક એનું બીજું છે એ ચેતના રૂપ છે. આ બે રૂપને જ્યાં સુધી આપણે જુદા અલગ ન સમજી શકીએ, કદાચ રસાયણ શબ્દને આપણે ન્યાય નહીં આપી શકીએ. પહેલું જે રૂપ છે, મિકેનિકલ રૂપ છે, એ તમે અનાજથી જીવી શકો, પાણીથી જીવી શકો, હવાથી જીવી શકો. અનાજ વિના જીવન જીવી શકાય નહીં, પાણી વિના જીવી શકાય નહીં, હવા વિના તો જીવી શકાય છે. પણ અનાજ, પાણી અને હવા, આ ત્રણેયના દ્વારા જે જીવન જીવાય છે, મેં જેમ કહ્યું એ યાંત્રિક જીવન છે. અને યાંત્રિક જીવન છે એ જીવનનો મુખ્ય ભાગ નથી, ઉપરનો ભાગ છે. આપણને સૌને દેખાય છે, અને એટલે આપણે કહીએ છીએ માણસ હજુ જીવે છે. આપણે એમ કહીએ છીએ ના, માણસ મરી ગયો છે. કેટલીક વાર એવું બને કે પ્રત્યક્ષ જીવતો દેખાતો માણસ અંદરથી મરી ગયો, કારણ કે એનું યાંત્રિક રૂપ ચાલુ હોય પણ એનું ચેતનાત્મક રૂપ મરી ચૂક્યું હોય. એટલે આંતરિક રૂપને લોકો જોઈ નથી શકતા હોતા, બાહ્ય રૂપને જ લોકો જોતા હોય છે. આ બે ભેદને આપણે સમજવાના છે. ત્યારે જે આંતરિક રૂપ છે, જેને આપણે ચેતના રૂપ કહીએ છીએ, એ ચેતના રૂપનું રસાયણ શું છે? તમારે મસલ્સ સારા કરવા છે તો ખોરાક ખાઓ, મસલ્સ સારા થશે. ચોખ્ખી હવા લો, આરોગ્ય સારું થશે. ચોખ્ખું પાણી પીવો, આરોગ્ય સારું થશે. પણ તમારે જીવનની મજા લેવી છે, જીવનનો આનંદ લેવો છે, જીવનની પરાકાષ્ઠાની અનુભૂતિ કરવી છે. તો તમે ગમે એટલો સારો ખોરાક ખાઓ, સારું પાણી પીવો, ચોખ્ખી હવા લો, તો તમે એક કક્ષાએ નહીં પહોંચી શકો. એ કક્ષાએ પહોંચાડવાના નિશ્ચિત રસાયણો છે. એક બીજી વાત ધ્યાન રાખજો. અમારે ત્યાં આયુર્વેદમાં જે ઔષધિઓ છે, એ ઔષધિઓનો આ જ ભેદ છે. આયુર્વેદ એમ કહે છે કે આયુર્વેદની જે સ્થૂળ ઔષધિઓ છે એ મૂળ, પાંદડા વગેરે વગેરે, દાળખાં, એ ઔષધિઓ છે. એનું જે બીજું જે રૂપ છે એ ક્વાથ છે, ઉકાળેલું રૂપ છે, આસવ છે, અરિષ્ટ છે. એનું બીજું રૂપ છે. તમે એને ઉકાળ 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 કરો, 5 સેર તેલ, 5 સેર પાણીમાંથી માત્ર પાશેર પાણી રહી જાય, પછી એ પીવો તો તમને એની બહુ સુંદર અસર થાય.
એનું જે ત્રીજું અને ચરમ કક્ષાનું જે ઔષધ છે એ રસાયણ છે. અને રસાયણની માત્રા ઘટતી જાય. એક સોયની અણી ઉપર જેટલું ઔષધ હોય એટલા ઔષધની માત્રા આપવામાં આવે. ઘણી વાર ઔષધ દેખાય પણ નહીં અને ધમધમાટ બોલાવી. આ રસાયણ છે. અને એટલા માટે આયુર્વેદની એક ઉક્તિ પણ છે કે જો સમજણપૂર્વકનું રસાયણ ખાય તો જીવન ધન્ય થઈ જાય. વગર સમજણે જો ખાય તો મસાણ ભેગો થાય. રસાયણ અને મસાણને બહુ નજીકનો સંબંધ છે. એવી જ રીતે જિંદગીની પણ આ સ્થિતિ છે. જીવનને પણ એક રસાયણ હોય છે. એ રસાયણ શું છે? અને જો એ રસાયણને આપણે ઓળખી શકીએ, સમજી શકીએ, પચાવી શકીએ, જીવન ધન્ય ધન્ય થઈ જાય. મારી દ્રષ્ટિએ એ રસાયણ એટલે આંતર ચેતનાને જગાડનારા, પુષ્ટ કરનારા જે રસાયણ છે એના 3 ભાગ છે. 3 એની જુદી જુદી શાખાઓ છે. પહેલું રસાયણ પ્રેમ છે. બીજું રસાયણ શ્રદ્ધા છે. અને ત્રીજું રસાયણ જે છે બૌદ્ધિક તૃપ્તિ છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમદોષ્ટાત્મકાંચન. ગીતા. આ 3 રસાયણો છે. રસાયણો એટલા માટે છે કે એની માત્રા બહુ અલ્પ છે, એની અસર બહુ મોટી છે. પણ જો યુક્તિપૂર્વક એનું સેવન કરવામાં આવ્યું હોય તો પ્રેમ એટલે શું? દુર્ભાગ્યવશ ઘણા શબ્દોનો અનર્થ થયો છે. એમાં પ્રેમનો પણ અનર્થ થયો છે. સામાન્ય રીતે ધર્મ શબ્દનો બહુ મોટો અનર્થ થયો છે. લોકો એમ કહે છે કે ભારત ધાર્મિક દેશ છે. મારું એવું કહેવું છે કે ના, ભારત ધાર્મિક દેશ નથી. ભારત સાંપ્રદાયિક દેશ છે. આપણે સંપ્રદાય અને ધર્મને અલગ નથી સમજી શકતા. જો ભારત ધાર્મિક દેશ હોત તો બેડો પાર થઈ ગયો. ભારત સાંપ્રદાયિક દેશ છે. અહીંયા ધર્માચાર્યો લોકોને સાંપ્રદાયિક રૂઢિઓ શીખવાડે છે. કોનો પ્રસાદ લેવો, કોનો ના લેવો, કયા દેવનું નામ લેવું, કયા દેવનું નામ ના લેવું, કોને નમસ્કાર કરવા, કોને ના કરવા, કયું વસ્તુ ખાવી, કઈ વસ્તુ ના ખાવી, કયું ટીલું કરવું, કયું ટીલું ના કરવું. હવે એમાં આખી જિંદગી વેડફી નાખે છે. આને ને ધર્મને કાંઈ લેવા દેવા નથી. આ સંપ્રદાય છે. અને તમને ખોટું લાગે તો માફ કરજો. ચુસ્ત સાંપ્રદાયિક, ચુસ્ત આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પાપ છે. એના કરતા નાસ્તિક સાવ એ બીજાની સાથે બેસી તો શકે છે, કોઈની વાત તો સાંભળી શકે છે, પણ જ્યાં તમે ચુસ્ત સાંપ્રદાયિક થયા નહીં, અસહિષ્ણુ થયા નહીં, ઘૃણાથી તમારું રોમે રોમ ભરી જવાનું, આખા શરીરમાં ઘૃણા ભરી જશે. અકબરમાં અને ઔરંગઝેબમાં શું ફરક છે? અકબર ધાર્મિક છે, ઔરંગઝેબ સાંપ્રદાયિક છે. અકબરે 9 રત્નો ભેગા કર્યા, પણ રત્નો ભેગા કર્યા. પૂછ્યું નહીં તું મુસલમાન છે કે હિન્દુ છે. ઔરંગઝેબ રત્નો ભેગા ન કરી શક્યો. રત્નો ભેગા ન કરી શક્યો એટલે સ્વયં મહાન હોવા છતાં મહાન ન થઈ શકે. રત્નોના દ્વારા માણસ મહાન થતો હોય છે. એટલી સાંપ્રદાયિકતા, એટલું જનૂન, એટલી ચુસ્તતા, એટલી અસહિષ્ણુતા. ગાંધીજી ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી.
તમે કોઈ બતાવી નહીં શકો ગાંધીજી કયા સંપ્રદાયના, પરંપરાથી હશે. સરદાર પટેલ ધાર્મિક છે. તમે આ બેયના ભેદને સમજો. ધાર્મિકતા અલગ વસ્તુ છે, સાંપ્રદાયિકતા અલગ વસ્તુ. અમે સંન્યાસીઓ ધર્મનો પ્રચાર કરીએ, સંપ્રદાયનો. અમે કેટલી લોકોને એમ ના કહીએ તમે આ જ નામ જપો ને આ છોડી દો. તમને રામ ફાવે તો રામ જપો, કૃષ્ણ ફાવે તો કૃષ્ણ જપો, શિવ ફાવે તો શિવ જપો, અંબાજી, જે તમને જે રૂચિ હોય. અમારા માટે બધું એક બ્રહ્મ, એક પરમાત્મા. પછી તમારી રુચિ છે, કોઈ ભેદ નહીં. સંપ્રદાય વાળા એવું ના કે, સંપ્રદાય વાળા તો તમને બધું છોડાવે. આ ફોટા કાઢી નાખો, આ ફોટા કાઢી નાખો, આ બધું કાઢી, આ મંદિરમાં નહીં જવાનું, અહીં નહીં જવાનું. હમણાં થોડા સમય પહેલા મારે આશ્રમમાં એક કુટુંબ આવ્યું, એક પરિવાર, 5-6 માણસો આવ્યા. સાંજના ટાઈમે બધા રહ્યા, ઉતર્યા, જમ્યા. એક બેન ના જમ્યા. મને કે ના, હું નથી જમતી. આપણે હિન્દુઓમાં એક બહુ મોટી સગવડ છે. તમે કોઈના ત્યાં જાઓ ને તમારે ના જમવું હોય તો એ દિવસે જે વાર હોય ને એ વાર કરી લેવાનો. આજ મારે રવિવાર છે, આજ મારે બુધવાર છે, આજ મારે મંગળવાર છે. આપણે સાથે 7 વારો કરતા. અને નવાઈ એ છે કે આખી ગીતામાં કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે અર્જુન તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે, તું બુધવાર કરજે, તું 11 કરજે. એવું કોઈ જગ્યાએ કહ્યું નથી. અને ના કહ્યું હોવા છતાં લોકો એના ઉપર એટલો બધો ભાર મૂકે છે, એટલો બધો. અમારા એક સજ્જન છે, 11 કરવાની એટલે કરવાની જ. પણ આપણે એક બહુ મોટી સગવડ ઊભી કરી દીધી. બધું બબે હોય, 11 2 હોય, એક વૈષ્ણવોની, એક શૈવોની. મારે ત્યાં આવ્યા, મેં તો ચાલો જમવા. મને કે આજ તો 11 કરી છે, હવે દૂધપાક પૂરી બનેલી અને એમને થોડી થોડી સુગંધ તો આવવા માંડી. અરે મેં કહ્યું શું તમે વાત ખરી, 11 તો આવતીકાલે છે. મને કે એમ, વાહ, તો કે ચાલો અત્યારે. હવે આ સગવડ છે. આને ધર્મને કઈ લેવા દેવા નથી. તમે કેટલી 1100 કરો છો, કેટલા શનિવાર કરો છો, કેટલા મંગળવાર કરો છો, કેટલા બુધવાર કરો છો, તમારી રુચિની વાત છે. ના જમ્યા. રાત્રે 8-1 વાગ્યા હશે. એમની ગાડીવાળાને કેટલા મોકલે. મેં કહું કેમ, ક્યાં જાઓ છો? મને કે પેપ્સી લાવવી છે. કશે કે જરૂર હશે, જાઓ લઈ આવો. બજારમાં જઈને પેપ્સી બોટલ લઈ આવ્યો. બીજા દિવસે સવારે પાછા ચા પાણી નાસ્તો બધા જ આવ્યા, પણ પેલા બેન ના. મેં કહું ઉકાળો પીવો, દૂધ પીવો? તો કે ના. મેં કઈ લક્ષ ના. પછી તો ગયા, પણ 3-4 વાગતા ખબર પડી કે એ બેન છે એક એવા સંપ્રદાયનો હતો કે જે કોઈનું પાણી જ ના પીવે. અને એમના દ્વારા મને કહે ઓમ શાંતિ. ઓહો, મેં કહું હવે ખબર પડી. પેપ્સીમાં વાંધો નહીં, રાત્રે પેલી પેપ્સી મગાવી ને એમાં કશો વાંધો નહીં, પણ આશ્રમનું પાણી અબડાઈ જાય, આશ્રમનું દૂધ અબડાઈ જાય, આશ્રમનો ખોરાક અબડાઈ જાય, ચા પાણી બધું અબડાઈ જાય, પેપ્સી ને કશો વાંધો ના. આ સંપ્રદાય છે, ધર્મ નથી. આને ધર્મને કઈ લેવા દેવા નથી. તમારી જાત માટે અગવડ ઊભી કરે છે, બીજાના માટે અગવડ ઊભી કરે છે, તમારા કુટુંબને વિભાજિત કરે છે, કુટુંબને તોડી નાખે છે. 2 ભાઈઓ ભેગા મળીને સાથે બેસીને જમી નથી શકતા, પાણી નથી પી શકતા. આ સંપ્રદાય છે. એટલે ભારત ધાર્મિક દેશ નથી, સાંપ્રદાયિક દેશ. જો એ સાંપ્રદાયિકતાની જગ્યાએ ભારત ધાર્મિક થઈ જાય તો બેડો પાર. પણ શરત એટલી છે, તમે આ બેયના ભેદને સમજી શકો છો, બેયના ભેદને ઓળખી શકો છો. એટલે જીવન જીવવાના જે રસાયણો છે, એ રસાયણોમાં પહેલામાં પહેલું જે રસાયણ છે અને જેની જરૂરત જન્મથી માંડીને મૃત્યુ સુધી પ્રાણી માત્રને રહે છે. પ્રાણી માત્રને, મનુષ્યને નહીં, પ્રાણી માત્ર.
એનું નામ છે પ્રેમ. અને પ્રેમ, મને કોઈ ચાહે, મારા પ્રત્યે કોઈની લાગણી, મારા સુખ દુઃખમાં કોઈને અનુભવ થાય, આ વૃત્તિ માણસને રહેતી હોય છે. અને આ રસાયણ છે. ઘણી વાર એવું બનતું હોય છે, ગરીબીના પ્રશ્નો જુદા છે અને અમીરીના પ્રશ્નો જુદા છે. ગરીબ માણસ રોડ ઉપર રોતો હોય છે, એની ગરીબીના કારણે ખાના નહીં હે, રોટી નહીં હે, કપડા નહીં હે, એ રોતો હોય છે રોડ ઉપર. પૈસાદાર માણસ બંગલામાં રોતો હોય છે, રોટી માટે નહીં, કપડા માટે નહીં, પ્રેમ માટે રોતો હોય છે. એટલે મને એક સજ્જને કહ્યું ખરું, મને કે આ બંગલામાં જે પડદા લગાવવામાં આવે છે ને, એ કેમ લગાવવામાં આવે છે? મેં કહું ભાઈ, પોતાની પ્રાઇવેટ સ્થિતિ સચવાય એટલા માટે. ના ના, બંગલાના આંસુ બહારવાળા જોઈ ના જાય એટલા માટે. કારણ કે ગરીબ તો ખુલ્લે આમ રડી શકે છે, પૈસાદાર માણસ બહાર નથી રડી શકતો. કારણ કે બહાર ઉભેલા માણસો તો કહે છે બહુ સુખી માણસ, બહુ સુખી માણસ. અને આપણે જોઈએ કે આ બહુ સુખી માણસ. પેલા બંગલાની અંદર જે રોકકડ છે ને, એ રોકકડ લોકોને દેખાતી નથી. અને રોકકડ શાની છે? અનાજની નથી. મિકેનિકલ જે જીવન છે એ તો બધું પૂરું છે. ત્યાં પ્રેમ નથી. માણસ માણસનો છે. માણસને માણસ પ્રત્યે એટલી મોટી એલર્જી છે, એટલી મોટી ઘૃણા છે, એટલી મોટી નફરત છે. અને બધું સમીને રહી જાય છે. પરદેશમાં એક જગ્યાએ મારે રહેવાનું, રોજ પ્રવચન કરવા જઈએ. પ્રવચન કરીને આવીએ, રાતના 11 વાગી જાય. જેના ઘરમાં ઉતરેલો એની ભવ્યતા જોઈએ, એના બંગલાની, એના ફરની. રાજા મહારાજા, એની ગાડીઓ જુઓ તો હાથડી જેવી, આમ મોટી છાપ. અને હું ખુશ થયું, રાજી થયું. વાહ વાહ, ભગવાને ખૂબ આપ્યું છે, સારું સુખી રહે. આવું આવું આપે ને ભગવાન, સુખી રહે. 8-10 દિવસ થયા છે. રાત્રે અમે આવ્યા અને રોજના નિયમ પ્રમાણે દિવાનખાનામાં બેઠા. પછી હું મારા રૂમમાં જવા માટે ઊભો થયો. પેલા શેઠ છે ને, મારો હાથ 2 હાથે પકડી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. અરે મેં કહ્યું કેમ 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 રડો છો? છાના જ ના રહે. બહુ આશ્વાસન આપ્યું, માથા ઉપર હાથ ફેર્યો. આ મુદ્દો યાદ રાખજો. સ્પર્શમાં એક શક્તિ છે. માનો હાથ બાળક ઉપર ફરે છે, માના ખોળામાં બાળક બેસે છે ને એક સ્પર્શનો અનુભવ થાય છે. કોઈ દુઃખી માણસના માથા ઉપર, એની પીઠ ઉપર તમારો હાથ ફરે છે. ખબર નહીં શું, પણ પરમેશ્વરે કંઈક એવું મૂક્યું છે કે બહુ મોટું આશ્વાસન મળે છે. મને કે મહારાજ, શું આજે તમે જે પ્રવચન કર્યું ને બિલકુલ મારા ઉપર હતું. મેં કહું આજે નહીં, હું તો રોજ કરું છું ને, સામે બેઠેલા ઉપર જ કરું છું. જેને જે ઘટતું આવતું હોય ખુશીથી લઈ જાય. ના કહી તો બધું બરાબર, પણ આજનું તો બિલકુલ મારું હતું. પણ કીધું તમે રડ્યા કેમ? તમારું હતું સારું હતું ને, હસવું જોઈએ ને. ના, હું બહુ દુખ્યો માણસ. મારા જેવો સંસારમાં કોઈ દુખ્યો માણસ નહીં. અરે રે, હું તો કેટલા દિવસથી કહું છું, વાહ ભગવાન બહુ સુખી છે, બહુ સુખી છે, આનું સુખ વધારજો. અને આ જો હું બહુ દુખ્યો છું. એને બધી જે વાત કરી મારે તમને કરવી નથી. એ વાતનો સાર એટલો જ હતો, 2 વાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પણ હું મરી ન શક્યો. અમે ખાનદાન લોકો, ઊંચા લોકો, ના મરી શકીએ ના મારી શકીએ. મારી પત્ની છે ને, એના બાળકોમાં એકે બાળક મારું નથી.
જો અમે સામાન્ય માણસ હોત ને તો મને ઝટકાવી નાખો અને જેલમાં પછી જાય. નથી એ થઈ શકતું, નથી આ થઈ શકતું. ઓહો, આ કયું દુઃખ છે? આ કયું દુઃખ છે? આ ભર્તુહરીનું દુઃખ છે. આ ભર્તુહરીનું દુઃખ છે જેને 92 લાખ માળવાનો ત્યાગ કરી અને જોગી થઈ ગયો હતો, જંગલ ભટકવા માટે. પણ આ દુઃખ આવ્યું ક્યાંથી? આ દુઃખનું મૂળ છે પ્રેમ ભંગ. પ્રેમ ભંગ એ હૃદયનો આઘાત છે. તમારી મિલકત ચાલી ગઈ કે બુદ્ધિનો આઘાત છે. તમે સહન કરી શકશો, તમે બચાવી શકશો, પણ જો તમારો પ્રેમ ભંગ થયો એને પચાવી નહીં શકો, સહન નહીં કરી શકો. એમાંથી બહુ મોટો ઇતિહાસ ઉભો થાય, પણ એના વિના રહી પણ નહીં શકે. એના વિના રહી પણ નહીં શકે. એટલે આપણા ત્યાં આ રસાયણ છે, મેં તમને કહ્યું ને, આ રસાયણ છે. એનો એક સિક્કાની બીજી બાજુ છે, એ વાસના છે. વાસના કોઈ પાપ નથી, વાસના કોઈ દોષ નથી. વાસના એક વાસ્તવિકતા છે, પણ એ વાસ્તવિકતા હોવા છતાં પણ એ સંપૂર્ણ જીવન નથી, જીવનનો એક ખૂણો છે. અને એ પણ મિકેનિઝમ છે. તો એ માત્ર એકલી હોય તો એ યંત્ર જ છે, યાંત્રિકતા છે, એ રસાયણ નથી. એના જે દોષો છે, અને એના દોષો એ છે, એનો સૌથી મોટામાં મોટો દોષ છે અતૃપ્તિ. અસંતોષ. એ પ્રેમના દ્વારા જ દૂર કરી શકાય છે. કોઈ પુરુષ એવો નથી, કોઈ સ્ત્રી એવી નથી વાસનાના ક્ષેત્રમાં 100% સંતુષ્ટ થાય. એમાં અસંતોષ, અતૃપ્તિ રહેવાની જ એને પ્રેમથી જીતી શકાય. એ દોષને પ્રેમથી જીતી શકાય. સામેના પાત્રની જે અસંતોષ છે, અતૃપ્તિ છે, પણ તમને પ્રેમ છે. પ્રેમમાં હજારો ગુના માફ છે. પ્રેમ હજારો દોષોને સહન કરે છે. પ્રેમમાં બહુ મોટી સહિષ્ણુતા છે. જો એ પ્રેમ નથી તો તમે એને સહન નહીં કરી શકો. પછી શું થશે? પછી વિકલ્પ ખોળવાનું થશે. ક્યાં જવું તો તૃપ્તિ મળે, ક્યાં જવું તો સંતોષ મળે. અને એક વાર માણસ રખડતો ભટકતો થઈ ગયો પછી એને કોઈ જગ્યાએ સંતોષ કે તૃપ્તિ નથી. આપણા પુરાણોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર વારંવાર આ વાત સમજાવી છે. વાસનાનો ઉચ્છેદ નહીં, વાસનાને કવચમાં રાખવાની છે. અને કવચ પ્રેમનું કવચ છે. એ પ્રેમનું કવચ હોય તો સંતોષ જ સંતોષ છે, તૃપ્તિ જ તૃપ્તિ છે. કેટલાક લોકોને તમે જોજો, એમને 32 પ્રકારના પકવાન જમવા બેસાડો, મોઢું બગાડતા જમશે અને મોઢું બગાડીને હાથ ધોશે. 32 પકવાન જમવા બેસાડો. કેટલાક લોકોને મરચું ને રોટલો આપો, હસતા હસતા જમશે અને હસતા હસતા હાથ ધોશે અને કહેશે કે આજ તો બહુ મજા આવી હો, જમવામાં બહુ મજા આવી હો. એવું શું કારણ છે? 32 પકવાનો હોવા છતાંય પેલાને તૃપ્તિ નથી થતી. અને એવું શું કારણ છે કે માત્ર રોટલો અને મરચું ખાઈને હસતા હસતા તૃપ્ત થઈને ઉઠે છે? એનું કારણ શું છે?
એકમાં પ્રેમનો અભાવ છે. એનું જીવન માત્ર યાંત્રિક થઈ ગયું છે અને માત્ર યાંત્રિકતાના કારણે એને તૃપ્તિ નથી મળતી. એકના જીવનમાં ભાવનાની, પ્રેમની પ્રધાનતા છે અને પ્રેમની પ્રધાનતા છે એટલે રોટલામાં પણ એને તૃપ્તિ મળે છે, સંતોષ મળે છે. હું કાશીમાં એક એવા મઠમાં રહેતો, 400 વર્ષ જૂનો, ખંડે પડી જાય એવો, ડટાઈ જાય એવો, પાણી સિવાય કોઈ સગવડ નહીં. પાણીનો નળ ખરો, જેટલું પીવું હોય એટલું પીવું, બાકી કોઈ સગવડ નહીં. નાની સરખી બારી આમ પડે, એના નીચે ભિખારણ હોય, 6 ફૂટ ઊંચું છાપરું કરેલું, 2-4 પતરા નાખેલા. ભિખારી છે એ બોબડો અને ભિખારણ ટૂંટી, બે વિશ્વનાથની ગલીમાં ભીખ માગવા જાય. આખો દિવસ ભીખ માગે. મારા આખા રૂમમાં અંધારું, એટલે મારી બારીએ આગળ બેસીને ભણવાનું. હું ભણું, અજવાળું નહીં, લાઈટ પણ નહીં રૂમમાં, એ બારીએ બેસીને ભણું. કોઈ વાર નજર એમના ઉપર પડી જાય અને સાંજના ટાઈમે આ ભીખ માગીને લાવેલા એ રોટલો કે શાક કે જે બનાવે અને પછી બે જમવા બેસે અને એકબીજાને જે આગ્રહ કરે, એકબીજાને જે જમાડે, એ દૃશ્ય હું આજે પણ જોઉં તો મને એમ થાય કે ઇન્દ્ર ને ઇન્દ્રાણી એમના આગળ ધૂળ. ઇન્દ્ર ને ઇન્દ્રાણી શું સુખ ભોગવતા હશે. તું ખા, પેલો કે તું ખા. પ્રેમથી જમાડ. એક મુદ્દો યાદ રાખજો, પ્રેમનું ઉદ્દીપન સ્થળ ગરીબી છે. ચટણીમાંથી ચટણી, ટુકડામાંથી ટુકડો, થોડામાંથી થોડો. વૈદ્યો કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીને રોજ 1 ગ્લાસ ભરીને દૂધ આપતા. ટીબી થયો છે. 1 ગ્લાસ ભરીને દૂધ લાવવું ક્યાંથી? લલિતા દેવી છે, 1 ગ્લાસ ભરીને ગમે તેમ કરીને, ગમે ત્યાંથી પૈસા કરીને શરૂઆતની જિંદગીમાં લાલ બહાદુર શાસ્ત્રી એવા, તું પીવે તો હું પીવું, તો 2 ગ્લાસ લાવવા ક્યાંથી? અને રસ્તો કાઢી એમણે કહ્યું, મેં ગ્લાસ ભરીને દૂધ પી. સાચું કહ્યા, બિલકુલ સાચું. કેટલાય દિવસો પછી ખબર પડી કે લલિતા દેવીએ અડધો તોલો દૂધ માય એટલો એક નાનો ગ્લાસ બનાવે અને અડધા તોલો દૂધ પી જાય, પછી બાકીનું બધું દૂધ શાસ્ત્રીજીને પીવડાવી દે. ગરીબી છે. આ ગરીબીમાં એકબીજાના પ્રત્યે ન્યોછાવર થવાની વૃત્તિ છે. ધન્ય ધન્ય થઈ ગયા. બેયના અંદર તમે જુઓ તો બેયની અંદર એ વૃત્તિ છે. શ્રીમંતાઈમાં પણ પ્રેમ હોય, ના હોય એવું નહીં, પણ એમાં ગણિત વધારે હોય. ખ્યાલ આવે છે? જેમ જેમ ઘરમાં પૈસો વધે ને એમ ગણિત વધતું જાય. ગણિત એ વધતું જાય કે તમને 2 એટેક આવ્યા છે. હવે આ બેંકમાં આ બધું કંઈક મારું નામ લખાવી દો, તમારા ભાઈઓ કેવા છે તમે જાણો છો. હવે એની એક જ વૃત્તિ છે કે આ ઘરવાળો ક્યારે એટેકમાં જતો રહે કે ખબર નહીં, એ જાય એના પહેલા જેટલું મારા નામે થાય એટલું કરી, અને એ કરી લેવા માટે હવા નાખે છે, જમાડે છે, બધું કરે છે. આખો મહિનો કોઈ નથી જમાડતું સરખી રીતે, અને 1લી તારીખે જયારે પગાર થાય ત્યારે જ કેમ લોકો જમાડે છે? આમ પંખો નાખીને આગ્રહથી આમ પંખો નાખતા જાય ને ગજવા સામે જોતું જાય. ગજવું ખાલી કરાવવું છે, ગણતરી છે, અને ગણતરી જો સફળ થઈ બસ ખલાસ. કેળામાંથી પેલો ગર્ભ કાઢી લીધો, હવે છોતરું ફેંકી દેવાનું. અમેરિકા જવાનું થયું. અમારે એક ઓળખીતા બેન ચરોતરના મળ્યા. મેં કહું, તું અહીં આવી છે? મને કે બાપુ હું પરણી. સારું કર્યું, બહુ સારું થયું. તારા પતિ ક્યાં છે? 65 વર્ષના એક ડોસા બેઠેલા,
મને કે પેલા બેઠા એ મારા હસબન્ડ છે. અરે મેં કહ્યું તું 22 વર્ષની અને પેલા 65 વર્ષના, તને કોઈ મુહૂર્ત જ ન મળે? મને કે કહું સાચી વાત કહું? મેં કહું કહો. હું ખરેખર એમને પરણી જ નથી, તો એમના પૈસાને પરણી છે, એમના પૈસાને પરણી છે. એ લક્ષાધિપતિ છે. એમને એક પાત્ર જોઈતું હતું અને મારે પૈસો જોઈતો હતો, એટલે મેળ પાડી દીધું. મેં કહ્યું તું વિચાર કર, તારી પાછલી જિંદગી જશે કેવી રીતે? મને કે બધો પ્લાન છે, બધું ગણિત છે. શું ગણિત છે? મને કે એક ગ્રહો જીવી કેટલું જીવશે? હવે 5-7 વર્ષ જીવશે, અને હું આવી એટલે હવે જીવવા નહીં દઉં એમ. આમ તો એ વધારે જીવો, પણ હવે હું એને લાંબુ જીવવા દેવાની. એ મર્યો નહીં, પૈસો બધો મારો થયો નહીં, પછી મારા ખરા લગ્ન થશે. આ જિંદગી છે, આ જિંદગીનો એક ભાગ છે જેમાં ગણિત છે. ઉપરનો આકાર, ઉપરનો આચાર, ઉપરનો વ્યવહાર જુદો છે અને અંદરનું ગણિત જુદું છે. રામ અને સીતાનો પ્રેમ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણે હિન્દુઓ, આપણી સંસ્કૃતિ પ્રેમની દુશ્મન નથી, પ્રેમની દુશ્મન નથી. એક જૈન સજ્જને મને વાત કરી. મને કહે તમારા ભગવાને બધા પરણે છે? એ તો કેમ, ભગવાન કુંવારા રહે? ભગવાનને કોઈ કન્યા ના આપે એટલે કુંવારા રહે? નાના કેવાય, ભગવાનને તો પરણવાનું હોતું હશે. તમે પરણે તો થાય શું? મગજમાં એક એવો ભાવ બેસાડી દીધો કે આ પાપ છે, પાપ છે, પાપ છે. એમાંથી સ્ત્રી પ્રત્યેનો ધિક્કાર ઉભો થયો. વૈરાગ્ય ખરો, પણ ધિક્કાર મૂલક વૈરાગ્ય થયો. આપણે ત્યાં વૈરાગ્ય છે, પણ ધિક્કાર મૂલક નથી, કર્તવ્ય મૂલક છે. એના ફરકને સમજો. ધિક્કાર મૂલક વૈરાગ્ય આવ્યો નહીં. સ્ત્રીનું મોડું નહીં જોવાનું, સ્ત્રીના હાથની રસોઈ નહીં ખાવાની. અરે ભ્રષ્ટ થઈ જશો, પતિત થઈ જશો, મહાપાપી થઈ જશો. સતત એક ભય ભરાવી દીધો, એક ભય ભરાવી. કારણ કે વૈરાગ્ય કરવો છે, અને વૈરાગ્ય છે ધિક્કાર મૂલક છે. આપણે ત્યાં કર્તવ્ય મૂલક વૈરાગ્ય છે. રામને વૈરાગ્ય છે, વૈરાગ્ય છે એટલે અયોધ્યા છોડી છે. બિલકુલ છોડી દીધું. અત્યારે કોઈ મંત્રી રાજીનામું તો આપે તો એ બંગલો ખાલી ના કરે. દિલ્હીમાં તમે જઈને જોજો, 30-30 વર્ષથી બંગલો પચાવી બેઠા છે, ખાલી જ નથી કરતા. અમે અયોધ્યા ખાલી કરી દીધું. મારે અયોધ્યા નહીં. કૃષ્ણે દ્વારકા છોડી દીધું. આખું યુદ્ધ જીતાડી આપ્યું પાંડવોને. જે અસંભવ હતું એ સંભવ કરી બતાવ્યું. પાંડવોને ગાદી પર બેસાડ્યા, બધું કર્યું, ચાલતા થઈ ગયા. એવું ના કહ્યું કે આ મેં યુદ્ધ જીતાડ્યું એનું કમિશન, તમે એના બદલામાં મને શું આપો છો? જોકે અત્યારે તો સોદો થાય એના પહેલા કમિશન લઈ લે છે. કમિશન ના મળે, બસ સોંપીને ચાલતા થઈ ગયા અને દ્વારકા છોડીને ચાલતા થઈ. આ વૈરાગ્ય છે. વૈરાગ્ય વિના તમે ખસવાના ટાઈમે ખસી નહીં શકો, અને ખસવાના સમયે જો ચોંટ્યા તો તમે પાણીમાં આ જળમાં ડૂબી જશો. પદ્મપત્ર વિવામ બસા, જળમાં કમળવત રહે. પણ જળમાં કમળવત ક્યારે રહી શકાય? જ્યારે જળ સાથે આત્મીયતા હોય અને વૈરાગ્ય પણ. જળ સાથે દુશ્મનાવટ કરો તો કમળ સુકાઈ જશે. કમળ સુકાઈ જશે. કમળ એવી ઈચ્છા રાખે કે આ પાણી મને ડૂબાડનારું છે, પાણીથી બહાર નીકળવા. બીજા દરે સુકાઈ જશે.
જળની સાથે આત્મીયતા છે. મોહ નથી, પણ વૈરાગ્ય છે. એટલે જળનું ભલું થાય ને કમળનું ભલું થાય. આ આપણી સંસ્કૃતિ, આ આપણી પરંપરા છે. આપણી પરંપરામાં ત્યાગ ઉપર ભાર નથી, કર્તવ્ય ઉપર ભાર છે. સ્થૂળ ત્યાગ ઉપર ભાર નથી. જળમાં રહો, સંસારમાં રહો. અમે બધા સંસાર છોડીને બહાર નીકળેલા, પાછા અંદર આવ્યા. પણ ખાવા ક્યાં જવું? બહેનો સિવાય ખવડાવે કોણ? અને માફ કરજો, જેટલા પૈસાની હાય હાય તમને નહીં હોય એટલી હાય હાય અમને થવા માંડે. પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો. અમેરિકામાં તો કોઈ ભગવું કપડું જોવે ને હવે, એટલે લોકો બારણા બંધ કરીને અંદર બેસી જાય. હે ઉઘરાણું આવ્યું, હે ઉઘરાણું આવ્યું. જેને દીકરીઓ પરણાવવી છે, જેની કિડની ફેલ છે, જેને હાર્ટનું ઓપરેશન કરાવવું છે, એ લાંબો હાથ નથી કરી શકતો. ખરેખર એને જરૂર છે. અને જેને કશું નથી, દીકરાય નથી ને દીકરીઓ નથી, કશું નથી, એ ઉઘરાણા જ ઉઘરાણા, લાવો જ લાવો, લાવો જ લાવો, લાવો. ક્યાં સંસારનો ત્યાગ ક્યાં રહ્યો? બ્રહ્મના રહે. કમળને જળ છોડવાનું નથી. જળ એનું જીવન છે, જળમાંથી પોષણ મળે છે, પણ જળમાં ડૂબવાનું નથી. અને નહીં ડૂબાડનારી જે વૃત્તિ છે એ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય વૃત્તિ છે. અને વૈરાગ્ય વૃત્તિમાં એ શક્તિ છે કે ખસવાના ટાઈમે તમે ખસી શકો છો. તમારા ગજવામાં તમારું રાજીનામું રહે છે. મોટી સંસ્થા બાંધી છે, હવે તમારું ચાલતું નથી, તમારું ઉપજતું નથી, તમને કોઈ ગાંઠતું નથી, ગણકારતું નથી, પણ તમે ચોંટ્યા છો, કોડી ના થઈ જશે. વૈરાગ્ય છે ખસી જતો, સંભાળો. આટલો ટાઈમ મેં સંભાળ્યો, તમે સંભાળો. તમારી વૃદ્ધાવસ્થા છે, ઘરમાં કોડી ના થઈ ગયા છે, કોઈ તમને આવકાર નથી આપતું, અને તે છતાં તમે જ્યારે જુઓ ત્યારે ઘરમાં દખલગીરી કર્યા જ કરો છો. તમે કૂતરાના મોતે મળશો. પણ તમારા અંદર જો વૈરાગ્ય વૃત્તિ હોય, તમે છોકરાઓને વહુને એમ કહી શકો, બેટા મેં મારી શક્તિ પ્રમાણે તમને ભણાવ્યા, ગણાવ્યા, લાઈને લગાડ્યા, હવે તમે સુખી થાઓ, હું જાઉં છું. કદાચ જરૂર પડે 1000-2000 જોઈએ તો મારી પાસે આવો, હજુ હું તમને આપીશ, મારે તમારી પાસેથી કશું લેવું. કરોડના થઈને પૂજા, કરોડના. પણ ખસતા આવડે છે? ખસતા ના આવડે તો પછી રાજીનામું ના આપો તો ટાંટિયા ખેંચી લોકો નીચે ના. અને એ જ દશા છે. એટલે પ્રેમ છે, એ પ્રેમની બીજી બાજુ છે વાસના છે. વાસના છે એ જીવન માટે જરૂરી છે, બરાબર છે. આપણે એને પાપ નથી માન્યું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થમાં એને સ્વીકૃતિ આપે છે. ભલા થાઓ, બીજાની વાતોની શેરફેર ના કરી. બીજાની વાતોની શેરફેર કરશો તો ગુજવાઈ જશો. આ ચારેયની સ્વીકૃતિ છે. પણ આ જે વાસના છે એના નિશ્ચિત દોષો છે, અને નિશ્ચિત દોષો છે એના પરિણામોથી બચવું હોય તો એ પ્રેમથી બચી શકાય. પ્રેમ નહીં હોય તો નહીં બચી શકાય. તો એ જ્વાળા છે, ધધકતી જ્વાળા છે, માણસને બાળીને ખાક કરી નાખશે. પ્રેમના 3 મિત્રો છે, યાદ રાખવો હોય તો રાખી દેજો. એનો પહેલો મિત્ર છે આકર્ષણ, એનો બીજો મિત્ર છે વિશ્વાસ, અને એનો ત્રીજો મિત્ર છે સમર્પણ. આ ત્રણેય એકબીજાના પૂરક છે. તમને આકર્ષણ છે
માને બાળક પ્રત્યે આકર્ષણ છે. બાળક કેમ વાલું લાગે છે? કોઈ ઉપદેશ આપ્યો માટે વાલું લાગે છે? માણસોની વાત જવા, મને વાઇલ્ડ લાઈફ પર થોડો શોખ છે. આફ્રિકામાં મેં ઘણા જંગલો ઘણી વાઇલ્ડ લાઈફ જોઈ છે. હું જોઉં છું કે એક ચિત્તો છે, હરણીને હરણીના બચ્ચાના પાછળ પડ્યો છે અને બે જાન બચાવવા માટે ભાગી રહ્યા છે. હરણી વધારે દોડી શકે છે, બચ્ચું વધારે દોડી નથી શકતું. હરણીએ જોયું હમણાં આ ચિત્તો બચ્ચાને ખાઈ જશે. હરણી જાણી કરીને બચ્ચા અને ચિત્તાના વચ્ચે આવી જાય છે. કોણે એને ઉપદેશ એ વચ્ચે આવી જાય છે. પેલા આ શિકારીઓમાં પણ એક કમજોરી હોય છે. 1000 જાનવરો હોય પણ એને જે નક્કી કર્યું હોય એના જ પાછળ દોડે. બીજા ગમે એવા નજીક આવી જાય, પાસે આવી જાય, એને અડે. બીજા કોઈ આમ પાર થઈ નીકળી જાય તો એને ના અડે. પેલું બચ્ચું આગળ નીકળી જાય છે, પછી હરણી દોડીને આગળ જતી રહે, બે બચી જાય છે. આપણો શ્વાસ ઉત્તર થઈ જાય છે. એ મર્યું ત્યારે વચ્ચે આવી જાય છે. જેને હરણી બનાવી છે, જેને હરણીની પરંપરામાં એક બચ્ચું બનાવ્યું છે, એને એક માં બનાવી છે. અને માં એ મિકેનિઝમ નથી, એને મિકેનિઝમ ના સમજો. માના હૃદયમાં એક પ્યાર છે, એક પ્રેમ છે, એક વાલ છે. એટલું મોટું વાલ છે, એટલું મોટું વાલ છે, તમે બીજા કોઈની સાથે એની તુલના ના કરી શકો. એટલું મોટું વાલ છે. ગાય ભૂખી છે, કૂતરી ભૂખી છે, એના બચ્ચાને છોડીને ખસતી નથી, કોઈને નજીક આવવા નથી દેતી. કોણે ઉપદેશ આપ્યો? એને જેણે સૃષ્ટિ બનાવી છે, એને આ વ્યવસ્થા પણ બનાવી છે. આ એની આંતરિક ચેતના છે. પછી એ મોટું થયું પછી ખસી જવાય, પછી ખસી ધીરે ધીરે હરણીનું બચ્ચું મોટું થયું, ચકલીનું બચ્ચું મોટું થયું, કૂતરીનું બચ્ચું મોટું થયું, બસ પછી એને કોઈ. માણસની મુશ્કેલી એ છે કે બચ્ચું મોટું થયું, બચ્ચાનું બચ્ચું થયું, એનું બચ્ચું થયું, હવે તો ખસ ના, હવે વધારે નજીક જાય છે. એટલે એને ભાગવત સંભળાવવું પડે છે, એટલે એને કથા સંભળાવવી પડે છે. તમે કદી પણ હેડો કે આપણે 1000-2000 ગાયો ભેગી કરો, ભાગવત સંભળાવે. જો કે ભેંસો આગળ તો સંભળાવવાનો રિવાજ છે અત્યારે. કદી કોઈ એવો માણસને કહેતો સાંભળે, કેટલો હળહળતો કલયુગ આવ્યો છે, જુઓ ને બધા કૂતરા બગડી ગયા છે, કાગડા બગડી ગયા છે, ગાયો બગડી ગઈ છે, લાવો એક સપ્તાહ કરાવી નાખી. કૂતરા નથી બગડ્યા, કાગડા નથી બગડ્યા, ગાયો નથી બગડી, કશું બગડ્યું નથી. માણસ બગડ્યો છે, માત્ર માણસ બગડ્યો છે. કેમ કે માણસની પાસે વધુ સુધરવાની ક્ષમતા છે અને વધુ બગડવાની એક ક્ષમતા છે. એ વધુમાં વધુ સુધરી શકે છે અને વધુમાં વધુ બગડી શકે છે. એ રામે થઈ શકે છે અને રાવણે થઈ શકે છે. એટલા માટે એને સુધારવાનો પ્રયત્ન થાય છે. કુદરતે પરમેશ્વરે એના માટે આકર્ષણ મૂક્યું છે અને આકર્ષણના કારણે માં છે એ બાળકના આગળથી ખસતી નથી. આવું જ આકર્ષણ તમારા દાંપત્ય જીવનમાં હોય, તમારા ભાઈમાં હોય, મિત્રમાં હોય, જ્યાં પ્રેમ હોય એટલું જ આકર્ષણ રાષ્ટ્ર પ્રત્યે હોય. મારો દેશ, રાષ્ટ્ર પ્રેમ, મારો સમાજ, મારો ભાઈ ભરત ને રામ અને લક્ષ્મણ. અને આકર્ષણ શું કામ કરે છે? એકબીજાને જોયા વિના રહી નથી શકતા, એકબીજાને ખવડાવ્યા વિના રહી નથી શકતા. ખાવું તો આખી દુનિયાને ગમે છે, ખવડાવવું કેટલાને ગમે છે. જ્યાં તમારું આકર્ષણ જાગ્યું ને, ભૂખ્યા રહીને તમે ખવડાવો. મારા આશ્રમમાં બહેનો આવે, દોસ્તીઓ આવે, હું પ્રસાદ આપું, એમના છેડે બાંધે. હું તો ખાઈ જાઉં ના, એમ કે વધારે મોઢે જાય તો સારું ને.
પછી ઘેર લઈ જાય. હવે ઘેર લઈ જાય તો એના છોકરાનું છોકરું રમતું હોય બીજા છોકરા સાથે, એને પેલી પોટકી છોડવી છે પણ બીજા છોકરાને આપવું નથી. તો મને કહે છે વધારે મોઢે જાય તો સારું, એટલે પછી પોતાના છોકરા અહીંયા આવ્યા. એ છોકરો આવે પેલા ભેગા બીજા છોકરા આવે છે, એટલે જાઓ તમારે ઘેર જાઓ, તમારે ઘેર જાઓ. બધાને કાઢી મૂકી દે, એટલું રહે ત્યારે એને ખવડાવે છે. પડોશીના છોકરાને કેમ નથી? આકર્ષણ નથી. એના પ્રત્યે જે આકર્ષણ હોવું જોઈએ આકર્ષણ નથી, અને આના પ્રત્યે આકર્ષણ છે. એટલી હદે છે કે એ છોકરું ઊંધું બગડે ફાટે તોય પણ એનું એક આકર્ષણ છે. અને એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, આકર્ષણનું બીજી બાજુ શું છે? એલર્જી. એલર્જી. તમે જે બધા ભેગા માણસો રહો છો, પરસ્પરમાં આકર્ષણ છે, એકબીજાને જોઈને રાજી થાવ છો, એકબીજાને પાસે બેસીને રાજી થાવ છો, એકબીજાને જમાડતા જમતા આનંદ આવે છે, કે પછી એલર્જી જ એલર્જી છે? એક આવે એટલે બીજું નીકળી જાય, બીજું આવે એટલે પેલું નીકળી જાય, રસોઈ તૈયાર, કોઈ જમતું નથી. અને દુઃખ એ છે કે આ બધી એલર્જીની દવા ડોક્ટરો કરી આપે, પણ આ એલર્જીની દવા લાવવી ક્યાં છે? આ એલર્જીની દવા લાવવી ક્યાં છે? અને આ એલર્જીઓ બંગલામાં વધારે હોય છે, કારણ કે માણસોને બીજા પ્રશ્નો નથી હોતા, એટલે પેટ ચોડીને ઊભા કરેલા પ્રશ્નો હોય છે. પેટ ચોડીને ઊભા કરેલા પ્રશ્નો હોય છે, અને એ પ્રશ્નોનું કોઈ સમાધાન ક્યારે થાય? કોઈના આગળ બોલે તો સમાધાન થાય? બોલાય એવું જ નથી. એવું ઊંચા લેવલે પહોંચ્યા છે ઘરે તો શું બોલાય? નાનું છોકરું હોય આવીને કહી દે ફલાણા મને મારે, રોતો રોતો આવે, વાત